इंडिया गठबंधन में कांग्रेस सामे हवे मोर्चाबंदी करवामां आवी रही है, कारण के ममता ने कमान सौंपवा माटे इंडिया गठबंधन में गड़गड़ाट शुरू थई चुक्यो छे। शरद पवार बाद हवे लालू प्रसाद यादवे पण आ वातनुं समर्थन कर्युं अने कह्युं के ममता नेतृत्व ले तो अमे बिहारमां सरकार बनावीशुं। लालूए कह्युं के ममता बेनर्जीने कमान सौंपवामां आवे, कांग्रेसे विरोध आनो न करवो जोईए तेवुं लालू प्रसादे निवेदन कर्युं छे। गिरिराजसिंहे कह्युं के ममतानो चेहरो ए देश विरोधी छे। संजय राउते पण कह्युं के राहुलना नेतृत्व पर सवाल નથી, એટલે કે इंडिया गठबंधનમાં જ જાણે બે ફાટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। મોરચાબંધી શરૂ થઈ ગઈ છે। शरद यादव बाद हवे लालू प्रसाद यादव पर ममता बेनर्जीना समर्थનમાં। लालू जी, ममता जी कांग्रेस उसकी आपत्ति जता रही है। लालू जी कांग्रेस की जताने से नहीं होगा, ममता को दो। न तो ममता जी को दे दिया जाए। हाँ दे दे। लालू जी, ममता जी कांग्रेस उसकी आपत्ति जता रही है। लालू जी कांग्रेस की जताने से नहीं होगा, ममता को दो। न तो ममता जी को दे दिया जाए। हाँ दे दे। कृष्णा अमारी साथे मारा सहयोगी जोड़ाई गया है। कृष्णा, अहींया इंडिया गठबंधन में बे फाटा शुं संकेत आपी रह्या छे? जी बिल्कुल प्रीति, 16 महीना पहला जયારે इंडिया गठबंधन अस्तित्वમાં આવ્યું હતું ત્યારે ઘણા બધા સવાલો હતા કે આ ગઠબંધન કેટલું ટકશે, કારણ કે બધા જ પક્ષો હતા એ સમયે જ્યારે ઇલેક્શન આવી રહ્યું હતું, પોતાના રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે એવું કહેતા હતા કે અમારા રાજ્યમાં તો અમે એકલા જ લડીશું, અને ત્યારે જ સવાલો ઉઠવા લાગ્યા હતા। જો કે લોકસભાની ચૂંટણી થઈ અને લોકસભાની ચૂંટણીમાં એકંદરે સારું પ્રદર્શન રહ્યું અને પરિણામે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન હતું જે એને સંપૂર્ણ બહુમતી ન મળી, ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી ન મળી, ગઠબંધનને મળી, એનડીએને મળી। પરંતુ હવે જેવી આ બે વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ, એક હરિયાણાની અને મહારાષ્ટ્રની, અને એમાં જે પરિણામો સામે આવ્યા અપેક્ષાથી તદ્દન ઉલટા પરિણામો સામે આવ્યા અને એના પરિણામે ફરી એક વખત કોંગ્રેસ સામે મોરચાબંધી શરૂ થઈ ગઈ છે। બીજું એક કારણ એ પણ છે કે અત્યારે એવું લાગતું હતું કે 6 મહિના પહેલા જે લોકસભાના પરિણામો આવ્યા અને એવું જ કંઈક વિરોધ પ્રદર્શન જોવા મળશે, યુનિટી જોવા મળશે વિરોધ પક્ષોની, પરંતુ એવું નથી રહ્યું, કારણ કે શિયાળુ સત્રની શરૂઆત થઈ, વિરોધ પક્ષ પાસે ઘણા બધા મુદ્દાઓ હતા સરકારને ઘેરવા માટે, પરંતુ એમાં પણ એ દેખાયું કે કોંગ્રેસ એક તરફ અદાણી મુદ્દે સરકારને ઘેરવા માંગતી હતી, બીજી બાજુ એ સમાજવાદી પાર્ટી હોય કે પછી શરદ પવારની એનસીપી હોય, તેઓ એવું કહેતા હતા કે એક મુદ્દા પર કેન્દ્રિત ન થવું જોઈએ, ઘણા બધા મુદ્દા છે, સંબલનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, આ બધા મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ, અદાણીના મુદ્દા પર જ માત્ર ચર્ચા ન કરવી જોઈએ। એટલે એક પણ એક કારણ હતું કે જે કોંગ્રેસથી અલગ વિચારતા હતા રાજકીય પક્ષો, પરંતુ હવે જે રીતે સામે જાહેરમાં સૂર આવવાના શરૂ થઈ ગયા છે। સંજય રાઉત શિવસેનાના નેતા છે, તેમણે એવું કહ્યું કે જો મમતા બેનર્જી इंडिया गठबंधन नेतृत्व करवा मांगे छे तो अमने कोई वांधो नहीं, परंतु आ सहमति थवी जोईए। बीजी बाजु शरद पवार एमणे पण एवुं कह्युं छे के ममता बेनर्जी ने जो कमान आपवामां आवे छे तो सारूं रहेशे। लेफ्ट पार्टीजनी वात करीए, डीएमके ना नेता छे डी राजा, एमणे पण एवुं कह्युं छे के जे प्रमाणे कांग्रेस एक सौथी वधारे मोटी पार्टी छे, वरिष्ठ पार्टी छे, परंतु विरोध पक्षमां कांग्रेसे जे प्रमाणे भूमिका भजववी जोईए इंडिया गठबंधनमां અને તમામ સહયોગી પક્ષોને સાથે લઈને કામ કરવું જોઈએ એ ન દેખાયું। અમને પણ જ્યારે સીટની વહેંચણી કરવામાં આવી ત્યારે અમને પણ એ ધ્યાનમાં લેવામાં નહોતા આવ્યા, એટલે બધા જ પક્ષો એક બાદ એક પોતાનો વિરોધ અથવા તો નારાજગી, असंतोष એ સામે મૂકવા लाग्या છે। સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ આ વસ્તુ કહી છે, તેમણે પણ એવું કહ્યું કે જો મમતા બેનર્જીને કમાન સોંપવામાં આવે છે તો અમને પણ વાંધો નથી। આ સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પરિણામો સામે આવ્યા એને લઈને પણ તમામ પક્ષો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે પોતે ક્યાં પાછળ પડી છે, કારણ કે હરિયાણામાં પણ એવું થયું હતું કે કોંગ્રેસને એવું લાગતું હતું કે સત્તા વાપસી કરશે પરંતુ ન કરી શકી, મહારાષ્ટ્રમાં પણ એવું થયું, અને બીજી બાજુ એક ઝારખંડમાં એવું કહી શકાય કે કદાચ થોડું એક રિલીફ મળે, પરંતુ ઝારખંડમાં પણ એવું છે કે ઇન્ડિયા ગઠબંધન ભલે સત્તામાં આવ્યું પરંતુ એમાં કોંગ્રેસની ભૂમિકા ખૂબ નાની રહી છે, કારણ કે ત્યાં પણ ઝારખંડ મુક્તિ મોરચાની જે પાર્ટી છે હેમંત સોરેનની કમાનીમાં એમના નેતૃત્વ હેઠળ આ પાર્ટી સત્તામાં આવી છે, એટલે એમાં પણ કોંગ્રેસની ભૂમિકા કંઈ બહુ વધારે મોટી નથી રહી, અને એ એક કારણ છે કે બધા જ પક્ષો અત્યારે ધીમે ધીમે એવું કહેવા લાગ્યા છે। જો કે બધાનું એવું પણ કહેવું છે કે જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સર્વસહમતિથી સધાવવો જોઈએ, અને કોંગ્રેસ અથવા તો કોઈ પણ બીજા પક્ષના, વિરોધ પક્ષના કોઈ પણ વરિષ્ઠ નેતાને આ કમાન સોંપવામાં આવે છે તો અમે સાથે રહીશું, મમતા બેનર્જી હશે તો પણ અમે સાથે રહીશું, કારણ કે મમતા બેનર્જી છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં એ દેખાયું છે કે એકમાત્ર નેતા અથવા તો એકમાત્ર પક્ષ જે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મજબૂતીથી સામનો કરતો આવ્યું છે તો એ ટીએમસી છે, એ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ છે। જી જી બિલકુલ, આભાર કૃષ્ણા તમામ વિગતો માટે।